નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એકમ કસોટી 3 તમારી નજીક આવી ગઈ છે. તો વિદ્યાકુલ ગુજરાતી તમારી તૈયારી કરાવવા માટે આવી ગયું છે. તો ધોરણ 11 કોમર્સમાં આંકડા શાસ્ત્રમાં એકમ કસોટી 3 માં ચેપ્ટર નંબર 4 જ્યારે પૂછાવાનું હોય તો કેવા કેવા MCQ, SQ વગેરે આવી શકે છે, એના વિશે આપણે જે આ પ્રશ્ન બેંક છે લઈને આવ્યા છીએ. તો પહેલો જ MCQ, મધ્યક અને પ્રમાણિત વિચલન 45 અને 5 હોય તો દરેક અવલોકનમાં અચલ સંખ્યા 5 ઉમેરવામાં આવે તો નવી માહિતીનો ચલનાંક કેટલો બનશે? 10%. એક ચલનું પ્રમાણિત મધ્યક 5 આપ્યો, પ્રમાણિત વિચલન 2 આપ્યું. હવે જો 5 ગુણ્યા 3 કરો એટલે 15 + 4 19 મધ્યક થાય, અને 3 ગુણ્યા 2 કરો એટલે 6 પ્રમાણિત વિચલન થાય. હવે મધ્યક 10 અને ચલનાંક 60 હોય તો એનું પ્રમાણિત વિચલન 6 થાય, પણ વિચરણ કેટલું થશે? તો કે વિચરણ થશે 36. વિચરણ કેટલું થશે? 36. વિચરણ કેટલું થયું? 36. હવે જો પ્રસારનું કોઈ પણ માપ કેવું આવશે? પ્રસારનું કોઈ પણ માપ શું હોય છે? અવલોકનો બધાય 5-5 હોય તો પ્રસારનું માપ કેવું આવશે? 0. પ્રથમ અને તૃતીય ચતુર્થક 30 અને 50 હોય તો એનો ચતુર્થક વિચલનાંક 0.25. ચતુર્થક વિચલન પૂછે તો 10. ત્યારબાદ આગળ આપણે વાત કરીએ, જો સમૂહ એનો ચલનાંક સમૂહ બી કરતા ઓછો હોય તો સ્થિર કયો સમૂહ ગણાય? જેનો ઓછો ચલનાંક એ કેવો ગણાય? સ્થિર. અંતિમ અવલોકનોની ન્યૂનતમ અસર થતી હોય એવું માપ કયું? તો કે ચતુર્થક વિચલન. ક્યુ માપ એકમથી મુક્ત છે તો ચલનાંક, કારણ કે વિસ્તારમાં લાગે, ચતુર્થક વિચલનમાં લાગે ને સરેરાશ વિચલનમાં લાગે. પ્રસારના કયા માપમાં અવલોકન અને તેના મધ્યકનો તફાવત લેવામાં આવે? તો મધ્યકનો તફાવત સાથે સરેરાશ વિચલન લેવામાં આવે. 10 વિદ્યાર્થીઓના વજન આપ્યા છે, એનો વિસ્તાર કેટલો થાય? તો આમાં સૌથી મોટું અવલોકન આપણે જોવાનું 71, સૌથી નાનું 47, તફાવત લેવાનો એટલે 24. આ થોડો ગણતરી વાળો પ્રશ્ન છે. યસ. નેક્સ્ટ વાત કરીએ પ્રમાણિત વિચલન. તો આપેલી માહિતીના તેના મધ્યકમાંથી લીધેલા વિચલનોના વર્ગોની સરેરાશનું ધન વર્ગમૂળ એટલે પ્રમાણિત વિચલન. સરેરાશ વિચલનની વ્યાખ્યા પૂછે તો આપેલ માહિતીના અવલોકનો અને તેના મધ્યક વચ્ચેના માના તફાવતોના માનાંકોની સરેરાશ કિંમતને સરેરાશ વિચલન કહે છે. આમાં સરેરાશ વિચલન મેળવવાનું કે તો આપણે ગણતરી કરીએ એટલે સરેરાશ વિચલન કેટલું આવશે? 2. અવલોકન -1, 0 અને 4. હવે જો બધા અવલોકનો 20-20 છે તો આપણે જોયું પ્રસારનું કોઈ પણ માપ 0 થાય એમાં, બરોબર. ત્યારબાદ આપણે આગળ વાત કરીએ તો 25મો અને 75મો શતાંશક. 25મો શતાંશક એટલે Q1, 75મો શતાંશક એટલે Q3. તો Q3 - Q1 ભાગ્યા 2 કરો એટલે ચતુર્થક વિચલન થશે 15.91. ત્યાર પછી વિસ્તાર મેળવવાનો છે. વિસ્તારમાં 120 - 20 કરો એટલે 100. પ્રસારનું શ્રેષ્ઠમાં પ્રમાણિત વિચલન. ચતુર્થક વિચલનની વ્યાખ્યા પૂછે તો Q3 અને Q1 વચ્ચેના તફાવતને 2 વડે ભાગવાથી મળતી કિંમતને ચતુર્થક વિચલન. વિસ્તારની વ્યાખ્યા પૂછે તો માહિતીના સૌથી મોટા અને સૌથી નાના અવલોકનોના તફાવતને વિસ્તાર કહે છે. અને 2 કે તેથી વધુ સમૂહના સંદર્ભમાં સરખામણી કરવા માટે પ્રસારના સાપેક્ષ માપનો ઉપયોગ થાય. અને આ બધાને વિસ્તૃત ભણવું હોય ને મિત્રો, વિસ્તૃત ક્યાં ભણી શકો? આઈડિયા છે? યસ. વિદ્યાકુલ પર આવી જાવ. 11માની ટોપર્સ બેચ ચાલી રહી છે. આ બધું જ ત્યાં ભણાવવામાં આવ્યું છે અને દરેક વિષયનું ભણાવવામાં આવ્યું છે. લાઈવ લેક્ચર આપે, રેકોર્ડિંગ લેક્ચર આપે, PDF આપે, દરેક વસ્તુ તમને અહીંયા ઉપલબ્ધ છે. તો જોડાઈ જજો. નંબર 99244544 પર કોલ કરીને જોડાઈ જાજો. યસ. નેક્સ્ટ વાત કરીએ તો વિસ્તાર પછી આપણે સેક્શન સી ની વાત કરીએ. સેક્શન સી માં વિસ્તારનો પ્રશ્ન પૂછે. મોટા અને નાના અવલોકન વચ્ચેના તફાવતનો વિસ્તાર કહેવાય. અને XH - XL ના છેદમાં XH + XL લઈ લે એટલે વિસ્તારાંક અથવા સાપેક્ષ વિસ્તાર મળી જાય. અને એમાં મોટા ભાગે એ જ પ્રશ્નો પૂછવાના છે. ઓકે. ત્યારબાદ આગળ જો આપણે વાત કરીએ તો ચતુર્થક વિચલનનો પ્રશ્ન. અહીંયા પણ ધ્યાન આપો. 25મો શતાંશક એટલે Q1, 75મો શતાંશક એટલે Q3.
કઈ ફેક્ટરીનો ઉત્પાદન વધુ સ્થિર છે? સ્થિરતા જાણવા માટે તમારે ચલનાંક મેળવવો પડે. ઓકે, અને ક્યારેક તમને ચલનાંક આપ્યો હોય તો એના પરથી તમારે પ્રમાણિત વિચલન મેળવવાનું ને એનો વર્ગ કરવાનો એટલે વિચરણ મળશે. સરેરાશ વિચલન આપ્યો હોય તો પહેલા મધ્યક મેળવવાનો. દાખલો આપ્યો છે 3, 8, 1, 7, 6. એનો મધ્યક મેળવવાનો અને x - x બાર. નીચે આપેલા અવલોકન પરથી ચતુર્થક વિચલાંક શોધો. પ્રથમ ચતુર્થક અને તૃતીય ચતુર્થક આપ્યો હોય તો એના પરથી ચતુર્થક વિચલન ને વિચલાંક શોધો હોય તો Q3 - Q1 ના છેદમાં 2 અથવા અને ચતુર્થક વિચલાંક માટે Q3 - Q1 છેદમાં Q3 + Q1. 6, 11, -3, 0 અને 8 વિસ્તાર અને વિસ્તાર ઈજી છે ભાઈ. મોટું અવલોકન 11 ને નાનું -3. ત્યારબાદ 5 સર્વિસ સ્ટેશન ને એક દિવસ માટે પ્રમાણિત વિચલન ઓલું 2.65 આપણે x - x બાર આખાનો સ્ક્વેર કરીને મેળવી શકીએ અને x નો સ્ક્વેર કરીને મેળવી શકીએ. બે શ્રેણીઓના ચલનાંક તમને આપી દીધા હોય, કઈ કંપનીમાં પગાર વધુ સ્થિર છે જાણવું હોય તો તમારે બે કંપનીના ચલનાંક મેળવવા પડે. બહુ આસાન છે ચલનાંક મેળવવા, એનાથી નવું કાંઈ નથી. બે કંપનીના તમે ચલનાંક મેળવી લ્યો એટલે દૈનિક પગારનો ચલનાંક તમને મળી જશે. ત્યાર પછી પ્રમાણિત વિચલન મેળવવાનો પ્રશ્ન પણ એવી જ રીતે x નો વર્ગ કરીને. સેક્શન ડી માં તમને પ્રશ્ન પૂછે 3 ગુણના પ્રશ્નો. જો પ્રસાર વધુ છે, સ્થિરતા વધુ છે, ચલન વધુ છે, આવું જાણવું એટલે બેયના ચલનાંક મેળવવાના. સૂત્ર આસાન, s/x ગુણ્યા 100. આવું ક્યાં મળે? આવું યુથ એજ્યુકેશનની એપ્લિકેશન છે ને, ત્યાં જઈને તમે ટ્રાય કરો ને શીખવાની, લર્નિંગની. હા, તો ત્યાં આવા દાખલા ઘણા પ્રેક્ટિસમાં મળે હો. કરતી રહેવી પ્રેક્ટિસ. હા, બિલકુલ. આગળ વાત કરીએ. તો જો આગળ ધ્યાન આપો તો આમાં સાપેક્ષ પ્રસારનો જ પ્રશ્ન પૂછ્યો એટલે એમાંય ચલનાંક મેળવવાનો. ત્યાર પછી એક બેટ્સમેન છેલ્લી 7 મેચના રન આપ્યા, એના પરથી પ્રમાણિત વિચલન મેળવવાનું. 10 અવલોકનો પરથી આપણે શું મેળવવાનું છે? ચલનાંક શોધવાનો છે. અને મિશ્ર પ્રમાણિત વિચલન સૂત્ર યાદ કરો. SC = વર્ગમૂળમાં n1 × s1² + d1² + n2 × s2² + d2² / n1 અને n2. ત્યાર પછી પ્રથમ અને તૃતીય ચતુર્થક પરથી ચતુર્થક વિચલન મળશે. અને જ્યારે મિશ્ર પ્રમાણિત વિચલન મેળવવું હોય તો મિશ્ર મધ્યક મેળવવો પડે અને મેળવવો જ પડે. ઓકે, અને ત્યારબાદ શું વાત છે? પ્રમાણિત વિચલાંક મેળવવાનો સીધો પ્રશ્ન. તો પહેલા x બાર મેળવવાનો, s મેળવવાનો, પ્રમાણિત વિચલાંક s/x બાર. હાલો. હા, જો આ મિશ્ર મધ્યક ને મિશ્ર પ્રમાણિત વિચલન ને પ્રમાણિત વિચલનના પ્રશ્નો છે. બધાય તમને 3 ગુણમાં પૂછી શકે. ત્યાર પછી x બાર ± s ની મર્યાદામાં રહેલ અવલોકન એટલે પહેલા x બાર ને s મેળવવો ફરજિયાત. ત્યાર પછી આપણને આપ્યો છે કામદારોનું પ્રમાણિત વિચલન મેળવો. જો આ થી વધુ પ્રકાર અથવા થી ઓછા પ્રકારનું વિતરણ પણ પૂછી શકે. થી વધુ પ્રકારનું વિતરણ પણ પૂછી શકે, થી ઓછા પ્રકારનું વિતરણ પણ પૂછી શકે. તમારે પહેલા શું કરવાનું છે ને મૂળ આવૃત્તિ વિતરણમાં ફેરવવાનું. મૂળ આવૃત્તિ વિતરણ એટલે વર્ગ અને એની આવૃત્તિ. મૂળ આવૃત્તિ વિતરણ એટલે શું થશે ભાઈ? વર્ગ અને એની આવૃત્તિમાં ફેરવવાનું. એના પરથી મધ્ય કિંમત લેવાની અને મધ્ય કિંમત આધારિત તમારે મધ્યક મેળવવાનો અને પછી પ્રમાણિત વિચલન મેળવવાનું. ત્યાર પછી પ્રમાણિત વિચલન ગણોનો પ્રશ્ન આવી શકે. એક સરસ મજાનો પ્રશ્ન, સીધું પ્રમાણિત વિચલન. જો વર્ગે આપી દીધા છે, કાંઈ ગણતરી કરવાની નથી, સીધો x લેવાનો, fx લેવાનો અને fx નો સ્ક્વેર કરી અને ગણી નાખવાનું છે. ત્યાર પછી નીચેની આ માહિતી પરથી સરેરાશ વિચલન મેળવો. અહીંયા સરેરાશ વિચલન મેળવતી વખતે પહેલા મધ્યક મેળવવો પડે, મધ્યક મેળવતી વખતે પહેલા મધ્ય કિંમત મેળવવી પડે. હવે અહીંયા જો આ આવૃત્તિ વિતરણ આપ્યું છે ને એના પરથી સરસ બંને વિતરણ અનિવારક પ્રકારના છે, પણ સરેરાશ વિચલનમાં તમે મધ્ય કિંમત મેળવો છો એટલે બીજું તમારે કાંઈ વસ્તુ જોવાની રહેતી નથી.
ચતુર્થક વિચલન મેળવો ને ત્યારે અનિવારક વર્ગ છે, યાદ રાખજો. અનિવારક વર્ગને પહેલા જ્યારે વર્ગ પસંદ થાય તો એને નિવારક વર્ગમાં ફેરવીને પછી જ આગળ ગણવાના છે. ઓકે, પ્રમાણિત વિચલન વર્ગ આપ્યા છે, કાંઈ નવું કરવાનું નથી. સીધે સીધા વર્ગ પરથી શું લેવાની? મધ્ય કિંમત fx લેવાનો એટલે મધ્યક મળી જાય, અને fx નો સ્ક્વેર લ્યો એટલે પ્રમાણિત વિચલન મળી જાય, અને એના પરથી ચલનાંક મળે. યસ, હા. આગળ વાત કરીએ તો ये तो साला रोटेट हो गया. हाँ, જો અહીંયા ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલન, પણ મિત્રો આમાં ધ્યાન રાખો, આમાં વર્ગો કેવા છે? નિવારક જ છે. એટલે જે વર્ગ પસંદ થયો એ જ તમારું સીમા બિંદુ છે. એ જ તમારું શું થઈ જશે? સીમા બિંદુ મળી જશે. નીચે પણ ચતુર્થક વિચલન અને વિચલનાંક મેળવવાનો પ્રશ્ન, ત્યાર પછી સરેરાશ વિચલન મેળવવાનો પ્રશ્ન. મોટો દાખલો છે, પહેલા એક્સ બાર મેળવવાનો, પછી એક્સ માઇનસ એક્સ બાર મેળવવાનો, એને માનાંકમાં લેવાનો, એને આવૃત્તિ એફ સાથે ગુણવાનો, અને સાપેક્ષ ચલનનો પ્રશ્ન આવે, સીધે સીધી આપણને ખબર છે સાપેક્ષ ચલનનો પ્રશ્ન આવે એટલે ચલનાંક શોધવો પડે. ત્યાર પછી થી ઓછા અને થી વધુ પ્રકારનું વિતરણ આપ્યું હોય, પ્રમાણિત વિચલન મેળવવાનું કીધું હોય, આ થી ઓછા પ્રકારનું વિતરણ છે એને મૂળ આવૃત્તિ વિતરણમાં પહેલા ફેરવવાનું, વર્ગ બનાવવાના. 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60, 60 થી 70. અને ત્યારબાદ નીચેની માહિતી પરથી પ્રસારમાનનું યોગ્ય માપ. જો આ ખુલ્લા છેડાવાળું વિતરણ કહેવાય, 10 થી ઓછા અને 40 થી વધુ. ખુલ્લા છેડાવાળા વિતરણ માટે પ્રસારમાનનું યોગ્ય માપ એક જ થાય. કયું? તો કે ચતુર્થક વિચલન. કયું માપ થશે? ચતુર્થક વિચલન અને ચતુર્થક વિચલનાંક. ઓકે, કમ્પ્લીટ, ડન. હાલો તે મળીએ એકમ કસોટીના સોલ્યુશનમાં. થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ સો મચ. જોડાયેલા રહેજો વિદ્યાકુલ ગુજરાતી સાથે. જે વિડીયોને લાઈક ન કરે લાઈક કરજો, જેણે આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય સબસ્ક્રાઇબ કરજો, જેણે હજી પોતાના મિત્રોને શેર ન કર્યું હોય શેર કરજો. થેન્ક યુ.